વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજે જે આપણે વનસ્પતિ લઈને આવ્યા છીએ તે વનસ્પતિ માનવ શરીર માટે ખૂબ જ મહત્વના કામ કરે છે અને આયુર્વેદમાં પણ ખૂબ જ મહત્વની છે। તમે અલગ અલગ ઘણી બધી ચેનલો જોઈએ છે, આવી આયુર્વેદિક વનસ્પતિનો વિડીયો તમે ક્યારે નહીં જોયો હોય તો આ જે વિડીયો છે એ તમારા માટે એકદમ નવો બનવા જઈ રહ્યો છે। ત્યારે તો આ જે વનસ્પતિ છે અલગ અલગ રીતે ખૂબ જ ઉપયોગી છે। જ્યારે કોઈ વ્યક્તિને કોઢ બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત કોઈ વ્યક્તિને હરસ બાબતની અથવા તો હરસ ખૂબ જ પ્રમાણમાં હરસ હોય તે બાબતની સમસ્યા હોય, કોઈ વ્યક્તિને કમળા બાબતની, ગડમાળા બાબતની સમસ્યા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે। જ્યારે સ્ત્રીઓને યોનિકંદ નામનો રોગ બાબતની સમસ્યા હોય, તે ઉપરાંત સ્ત્રીઓને યોનિ ઉપરના વાળ દૂર કરવા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે। તે ઉપરાંત કોઢનો પણ અલગ અલગ 2 પ્રયોગો આપવામાં આવેલા છે। કોઢ બાબતમાં આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે। હવે આપણે આ વનસ્પતિના નામ બાબતની જો વાત કરીએ તો સંસ્કૃતમાં આ વનસ્પતિને કોષાતકી, જાલિની, કૃતવેધન, શ્વેદ, ઘોષા એવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। ગુજરાતીમાં આ વનસ્પતિને કડવી ઘીસોડી અથવા તો કડવા તુરિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ જે વનસ્પતિ છે એને હિન્દીમાં કટતુરિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિને અંગ્રેજીમાં બીટર લુફા તરીકે ઓળખવામાં આવે છે અને આયુર્વેદ બાબતમાં આ વનસ્પતિ ખૂબ જ મહત્વના કામ કરે છે। હવે આપણે આ વનસ્પતિના વર્ણન બાબતની જો વાત કરીએ તો શાકમાં વપરાતા ઘીસોડા અથવા તો તુરિયા એને વધારે પડતી ઓળખ આપવાની જરૂર નથી, કારણ કે આ તુરિયા છે તેની જ માફક જોવા મળે છે અને તેના વેલા સમાન જોવા મળે છે, પરંતુ આ જે વનસ્પતિ છે એના તુરિયા થોડાક નાના આવે છે અને આ કડવા તુરિયા છે એનો વેલો ચોમાસાની અંદર આપમેળે ઉગી નીકળે છે। તેના પાનની અંદર 5 થી 7 ખૂણિયા જોવા મળે છે। તેના જે પાન છે એ દૂર દૂર આવેલા જોવા મળે છે। તેના ફૂલ પીળા રંગના જોવા મળે છે, તે ઉપરાંત સફેદ રંગના પણ જોવા મળે છે અને તે નર અને માદા એવા 2 સ્વરૂપમાં જોવા મળે છે। તો આ તુરિયાનો જે વેલો છે એની સમાન એની જેવો જ આ પણ વેલો થાય છે અને એના ફૂલ છે એ વધારે પ્રમાણમાં તમને પીળા રંગના જોવા મળશે। હવે આપણે કડવા તુરિયા છે એની વૈદિક આયુર્વેદિક ઉપયોગિતા જોતા પહેલા, જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય, અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો પહેલો જે પ્રયોગ છે એ ચરક દ્વારા આપવામાં આવેલો છે કુષ્ઠમાં। કુષ્ઠનો મતલબ થાય છે કે કોઢ। જ્યારે કોઈ વ્યક્તિને કોઢ બાબતની સમસ્યા હોય તો આ કડવા તુરિયા છે ખૂબ જ મહત્વના છે। તેની માટે સરસવ, કણજી અને કડવા તુરિયાના બીજનું તેલ કુષ્ઠ એટલે કે શરીરની અંદર કોઈ પણ ભાગમાં કોઢ થયેલો હોય ત્યાં જો લગાડવામાં આવે તો આ કોઢ છે એ પણ ધીરે ધીરે મટી જાય છે। ત્યારબાદ 2 નંબરનો જે પ્રયોગ છે એ ચક્રદત્ત દ્વારા આપવામાં આવેલો છે હરસ બાબતની સમસ્યામાં। જ્યારે કોઈ વ્યક્તિને હરસ બાબતની સમસ્યા હોય ત્યારે કડવા તુરિયા છે એના મૂળનું ચૂર્ણ હરસ ઉપર ફક્ત ઘસી દેવામાં આવે તો આ હરસ છે એકદમથી ખરવા લાગે છે અને હરસ મટી જાય છે। ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે તે પણ ચક્રદત્ત દ્વારા આપવામાં આવેલો છે। વારસામાં જેને હરસ મળ્યા હોય જ્યારે કોઈ વ્યક્તિને વારસાની અંદર હરસ મળ્યા હોય અને ખૂબ જ તીવ્ર પ્રમાણમાં અને ખૂબ જ વધારે હરસ હોય તો પણ આ પ્રયોગ કરવામાં આવશે તો એનો ચોક્કસ ઇલાજ થશે। હરસના દર્દી માટે કડવા તુરિયાનું પંચાંગનો મતલબ એવો છે કે કડવા તુરિયા છે એનો મૂળથી બનીને તમામ લઈ લેવાનું છે, એને બાળી અને એમાંથી એની રાખ થઈ જાય છે એ પાણીમાં નાખી એને ક્ષાર કાઢી લેવાનો છે। એ ક્ષારવાળું જે પાણી છે એનાથી રીંગણા પકાવી લેવાના છે અને આવા પકાવેલા જે રીંગણા છે એના ધીમા તાપે શેકી નાખવાના છે અને શેકાઈ ગયા બાદ એની અંદર ગોળ મિક્સ કરી લેવાનો છે અને આ જે રીંગણા છે જેટલા ખાઈ શકાય એટલા ખાવાના છે અને ઉપરથી થોડીક છાશ પીવાની છે। ત્યારબાદ આ જે પ્રયોગ છે એ 7 દિવસ સુધી કરવામાં આવે અને આ 7 રાત સુધી જો આ પ્રયોગ કરશો તો તમારા હરસ છે એ ગમે તેવા દૂજેલા હરસ હશે તો પણ દૂર થઈ જાય છે। બીજો જે પ્રયોગ છે તે પણ ચક્રદત્ત દ્વારા આપવામાં આવેલો છે કમળામાં। કમળા માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે। કડવા તુરિયાનો રસ સૂંઘવો અથવા તો નાકની અંદર 2 ટીપા ફક્ત નાખી દેવામાં આવશે તો પણ કમળા બાબતની સમસ્યા છે એમાં એકદમ રાહત થઈ જાય છે।
ત્યારબાદ 3 નંબરનો જે પ્રયોગ છે તે પણ ચક્રધર દ્વારા આપવામાં આવેલો છે ગઢમાળામાં. તો એની માટે કડવા તુરિયા છે એનો સ્વરસ પીપર સાથે મિક્સ કરી અને નાકની અંદર 2 ટીપા નાખવામાં આવે એટલે કે નશ્ય લેવામાં આવે તો આ ગંડમાળ છે એમાં પણ રાહત થઈ જાય છે. ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે એ બંગસન દ્વારા આપવામાં આવેલો છે યોનિકન નામના રોગમાં. સ્ત્રીઓને આ યોનિકન નામનો રોગ થાય છે. એની માટે કડવા તુરિયાનો સ્વરસ દહીંની તર સાથે જો પીવામાં આવે તો યોનિકન નામનો રોગ છે તેમાં પણ રાહત થઈ જાય છે. ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે એ રાજમાતર દ્વારા આપવામાં આવેલો છે યોનિ ઉપરના વાળ દૂર કરવા માટે. જ્યારે કોઈ પણ સ્ત્રીને પોતાની યોનિ ઉપરના વાળ દૂર કરવા હોય તો આ વનસ્પતિ ખૂબ જ મહત્વની છે. એની માટે યોનિ ઉપરના જે વાળ દૂર કરવા હોય ત્યાં કડવા તુરિયાનું બીજનું તેલ કાઢી લેવાનું છે અને તે તેલ યોનિ ઉપરના જે વાળ છે એની ઉપર જો લગાડવામાં આવે તો ત્યાં બીજી વાર ક્યારે પણ વાળ ઉગશે નહીં. એટલે વાળ દૂર કરવા માટે પણ આ રાજમાતરનો ખૂબ જ મહત્વનો પ્રયોગ છે અને એનું રિઝલ્ટ પણ ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો જે પ્રયોગ છે એ શોડલ દ્વારા આપવામાં આવેલું છે. દરેક પ્રકારના કુષ્ઠમાં એટલે કે કોઈ પણ શરીરના કોઈ પણ ભાગની અંદર કોડ થયો હોય ત્યારે આ વનસ્પતિ ખૂબ જ મહત્વનું કામ કરે છે અને રિઝલ્ટ પણ એકદમ સારું જોવા મળે છે. કડવા તુરિયા છે એનું ફળ લઈ લેવાનું છે, તેને સૂકવી લેવાનું છે. ત્યારબાદ રાત્રે તે ફળ છે એને પાણી સાથે મિક્સ કરી અને મૂકી દેવાનું છે અને સવારમાં નળના કોઠે જો આ પાણી પી લેવામાં આવે તો ધીરે ધીરે ગમે તેવો સડી ગયેલો વ્યક્તિ હોય અને કોઢ ખૂબ જ પ્રમાણમાં હોય તો પણ કોઢ ધીરે ધીરે દૂર થઈ જશે. તો આ શોઢલનો ખૂબ જ મહત્વનો પ્રયોગ છે. તે ઉપરાંત શોઢલે બીજો પણ પ્રયોગ આપેલો છે. શરીરની અંદર ઝેર ગયેલું હોય ત્યારે કડવા તુરિયા છે એનું પંચાંગ એટલે કે આખો ભાગ લઈ લેવાનો છે અને એનો કવાટ બનાવી અને આ કવાટ જો પીવામાં આવે તો શરીરની અંદર કોઈ પણ ઝેર ગયેલું હોય તો નાશ પામે છે અને શરીર એકદમ ઝેરવિહીન થઈ જાય છે. તો આ જે વનસ્પતિ છે એ માનવ માટે અલગ અલગ ખૂબ જ મહત્વના કામ કરે છે અને આપણે અલગ અલગ વનસ્પતિના ઘણા બધા વિડીયો બનાવ્યા છે. આ કડવા તુરિયા વનસ્પતિ છે એનો વિડીયો તમને અવશ્ય સારો લાગ્યો હશે. જો મિત્રો તમને વનસ્પતિ અને વનસ્પતિ પરિચયની અંદર રસ હોય અને અલગ અલગ વનસ્પતિ અને પુસ્તકોને આધારે માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલની નીચે જો લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આપણા વનવગડા ચેનલની અંદર 100 કરતાં પણ વધારે વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો બનાવેલા છે અને આગળ પણ વનસ્પતિ અને વૃક્ષોના વિડીયો બનાવવા રહીશું. તો હવે આગળ ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.